સાવલીના ગોઠડા ગ્રામ પંચાયત દ્વારા રમઝાન માસ તથા આગામી હોળીનો તહેવાર આવતો હોય ત્યારે ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કરવામાં આવી। વડોદરા જિલ્લાના સાવલી પાસેના ગોઠડા ગ્રામ પંચાયત દ્વારા રમઝાન માસ અને આગામી હોળીના તહેવારોને ધ્યાને લઈ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં ગામના અલગ અલગ વિસ્તાર, પ્રવેશદ્વાર, બસ સ્ટેશન, હોળી ચકલા, મદીના મસ્જિદ રોડ અને કબ્રસ્તાન રોડ સહિતના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી। મુખ્ય માર્ગો, જાહેર રસ્તાઓ અને જાહેર સ્થળોની સઘન સાફસફાઈ કરવામાં આવી છે। તમામ ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે ગ્રાહકોને કચરો કચરાપેટીમાં નાખવા પ્રેરિત કરે અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બને। રોડ પર પાણીનો વેડફાટ ન થાય તેની કાળજી રાખવા અપીલ કરી હતી। આશા ન્યૂઝ ગુજરાતી, રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। પહેલાં તો સૌ મુસ્લિમ ભાઈઓને રમઝાન મુબારક અને આવનાર દિવસોમાં હોળી પણ આવે છે, તમારા હિન્દુ ભાઈઓને પણ હોળી મુબારક। હવે વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે આ જે જોઈ રહ્યા છો કે ગામના રસ્તાઓને ગઈકાલથી આપણે ડોઝર મારી અને સરખા કરીએ છીએ અને ટૂંક સમયમાં નવા રોડ પણ બનશે। હવે નવા આ ડોઝર મારવાનું કારણ એ છે કે ભાઈ જે આપણે પાણી જે છોડું છું ઘરમાં વાપરવા માટે એ પાણીનો દુરુપયોગ કરી અને રોડ પર રસ્તા ઉપર વેરાય છે ત્યાં લગીને ઘરની મહિલાઓ એ પાણી વેરે છે અને પાણી વેરાવાથી આ નિકો થઈ જાય છે। નિકો થવાથી રસ્તાઓ ખરાબ થાય છે। હવે આ વસ્તુ એ કરી લીધી છે સાફ સફાઈ। એક વોર્નિંગ સમજો, નોટિસ સમજો કે જે સમજો આ વિડીયો મારફતે કે હવે મારો ઓપરેટર પાણી છોડ્યા પછી ફરશે ને જે ઘરનું પાણી વેરાશે એ ઘરના ઉપર 1000 રૂપિયાનો દંડ થશે અને એ દંડ સીધા તમારા વેરામાં ચડી જશે। જે વખત તમે આવશો વેરો લેવા તે વખતે દંડ ભરીને તમને વેરા પાવતી મળશે, નકર વેરા પાવતી નહીં મળે। આ સ્ટ્રિક્ટલી છે એટલે બધા વાતને ધ્યાનમાં રાખી અને ઘરમાં પોતપોતાની મહિલાઓ મા બહેનોને બતાવો અને આ વિડીયોને વાયરલ કરો। પછી એકવાર કહું છું કે પાણી જેનું પણ જેટલી વાર વેરાશે, એકવાર વેરાશે તો 1000 રૂપિયા, બીજી વાર વેરાશે તો 2000 રૂપિયા, એટલે જેટલી વાર વેરાશે એટલી વાર દંડ વેરામાં ડાયરેક્ટ ચડી જશે। એટલે હવે પાણી ના વેરાય એની કાળજી રાખજો। ધન્યવાદ। અસ્સલામુ અલૈકુમ।